ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? બસ જો આઈ હોપ બધા મજામાં હશો. આજે વીકેન્ડ છે એટલે આજે અમારે બર્થડે પાર્ટીમાં જવાનું છે. આજે ગાર્ડનમાં અહીંથી કેટલું થાય? લગભગ 30 કિલોમીટર તો થતું હશે. 30 કિલોમીટર જેવું થાય. અને હિલ્સમાં છે. હિલ્સમાં છે અને બહુ મોટું ગાર્ડન છે, લેક છે ને બધું સરસ છે. એટલે ત્યાં બર્થડે પાર્ટી છે અને બપોરે છે એટલે વાંધો નથી. કામ આજે ટેમ્પરેચર થોડું વેધર સારું છે, 22 અરાઉન્ડ છે ને. હા, અને સની છે એટલે વાંધો નહીં આવે, ઠંડી નહીં લાગે. બાકી નહીં તો ત્યાં જ તો ઠંડી લાગે. તોય બધું રાખવું પડશે, જેકેટ ને એવું કઈ નક્કી ના હોય. હા, એટલે આજે કેવું આવું બધું સિમ્પલ પહેર્યું છે. નહીં તો ઓલા પાર્ટી વેર માં વન પીસ ને એવું પહેરીએ, પણ પાર્કમાં પછી મજા ના આવે. હા, કઈ પેલું હોય રેસ્ટોરન્ટમાં કે ઘરે તો કમ્ફર્ટેબલ રહે. તો મિશ્રીને મેં આજે એટલે જીન્સ ને એ પહેરાવડાવ્યું. નહીં તો ત્યાં પાર્ટી વેર ફ્રોક પહેરે ત્યાં પછી ઓલી લોન હોય ને એટલે ખરાબ થઈ અને એને દોડા દોડી કરવી હોય ને તો એ લોંગ હોય પેલા પાર્ટી વેર ફ્રોક, પછી એને મજા ના આવે. એટલે હાલો શર્ટ પહેરવું પણ. ચાલો મીસુ જઈએ હવે. હા, અને ત્યાં રસ્તોય સરસ છે. આપણે ટનલ આવશે વચ્ચે, લાઇટિંગ વાળી સરસ લાગે. બતાવશું. બાય મીસુ, આપણે પછી મળી કા શર્ટ પહેરવા. બસ જો હવે ઘરેથી નીકળ્યા અને પેલા એમની ઘરે જાય છે, પછી ત્યાંથી બધા સાથે જાશું. કેમ પહેલી વખત આને થોડી લોંગ ડ્રાઈવ માં લઈ જાય છે આ કારને. હા, એ તો જવું પડે ને. અમે એકવાર ગયા હતા ને સ્ટાર્સ જોવા 2 hours માટે રાતે, ત્યારે 2 hours ડ્રાઈવ કર્યું ને તો સ્ટાર્સ જ નહોતા એટલા. ચાલો હવે ત્યાં મળીએ. જો બર્થડે ગર્લ ના ઘરે પહોંચી ગયા. કેટલામાં બર્થડે છે? 5th બર્થડે કેમ મીશાનો? હે પાર્ટી વેર ફ્રોક પહેરીને જો મીશાબેન એને ગિફ્ટ બતાવવા માંડી. શું કરસ તું? વાવ, શું છે? મેકઅપ બોક્સ છે હે? મિશ્રીને બતાવે છે. હાલો જાવું છે ને હવે, હે મીશા? હવે બસ જો માઉન્ટ લોફ્ટી જવા માટે નીકળ્યા. બર્થડે ગર્લ ને મિશ્રી સાથે બેસવું તું. કેમ હે? તારું નામ તો કહી દે. મીશા. મીશા ને મિશ્રી. જાવું છે ને હવે? એક્સાઇટેડ છો બર્થડે પાર્ટી માટે? હા, તો ચલો નીકળીએ હવે. બસ જો હવે પહોંચી ગયા બોટનિક ગાર્ડન માઉન્ટ લોફ્ટી. આ છે મૌલિકભાઈ. હેલો. આર્યા બર્થડે ગર્લ ને એના મમ્મા હેતલ. હેલો. હાય. અત્યારે આ ફ્લાવરની કંઈક સિઝન છે. શું છે નામ? Mongolia. મંગોલિયા. White Mongolia and pink. પિંક આર્યું. આ તો એકદમ મસ્ત છે. આર્યું એનું નામ લખ્યું.
ઈ સ્મેલ અમેઝિંગ છે. આ બે ખાય છે કે ના ભાઈ હાલો હા અહીંયા આ તો બહુ બધા જો વ્હાઈટ વાળા તો એરિયા પિંક છે પેલી સાઈડ હા મસ્ત જગ્યા વેધર સરસ છે કે અહીંયા એક સાઈડ લેક છે અને એક સાઈડ લોન એરિયા પણ છે વચ્ચે વોકવે છે અહીંયા પણ બેસી શકાય હે એ તો કેવા કેમ આપણે કંઈક ફૂડ ખોલીએ એટલે તરત આવી જાય કેમ આ એક છે નાનું જો હારી આ એક છે પેલા તો એક મોટું હતું મિશ્રી આપણે આવતા ત્યારે કેમ આ બાજુ આવતી રહે હાલો અહીંયા લેક પાસે બેન્ચીસ છે ને ત્યાં રાખ્યું છે એટલે ત્યાં બધા તૈયારી કરે છે ચાલો જાય મિશ્રી ત્યાં આપણે દર વખત અહીંયા બેસતા હોય કેમ આ સાઈડ મિશ્રી અહીંયા ઘણા બધા ટ્રી છે ને એટલે મેટ ને પેલી પિકનિક ચેર ને લઈને આવીએ અને અહીંયા બેસતા હોય ત્યાં કાર પાર્ક છે ઉપર પછી ડાઉનસ્ટેર્સ આવવાનું ત્યાં લેક અને આ લોન વાળો એરિયા છે અહીંયા કલરફુલ રોઝીસ પણ છે આ રેડ છે એકદમ મસ્ત સ્મેલ આવે છે રોઝની આ રીતે વોકવે છે આખું તમે ફરી શકો ઉપરથી બી છે ચાલવાનું હવે અમે ત્રણે જઈએ છીએ ચક્કર મારવા કેમ ખુશ સારું છે મસ્ત વેધર છે ગ્રીનરી બહુ સરસ ગરમી એ નથી ને ઠંડી એ નથી આ સાઈડ એક સાઈડ લેક છે એક સાઈડ ગાર્ડન છે બેસવું હોય ને એના માટે બહુ મજા આવે હા અને સવારે આવીને તો કાંગારૂ ઘણા બધા હોય અહીંયા હા અત્યારે જ નથી એ જનરલી કાંગારૂ સવારે જ દેખાય એટલે રાતે એવી રીતના અંધારું થાય ને પછી નીકળે બધા આપણે એક વખત આવ્યા હતા આ સાઈડ નીચે બેઠા હતા ત્યાં 2-3 હતા ખબર હા
આ મિશ્રી જો અહીંયા ચાલે છે પારી ઉપર, પડતી નહીં. એ જો પેલા કેવું કરે જો ડગ ગમી ખાવ છો. ગમી ખા છો. ઓકે. ડેન્જર ડીપ વોટર નો સ્વિમિંગ. હા, એ તો બધા બોર્ડ તો હોય જ અહીંયા સેફટી રિલેટેડ. કેમ અહીંયા ઘણી બધી આવી જગ્યા છે, પણ આપણને એવું જે સહેલાઈથી મળતી હોય ને એની કદર ના હોય. એ તો છે. અમે કેવું અડધી કલાકમાં અહીંયા પહોંચી ગયા. હા, અમારે એડિલેડમાં એ બહુ સારું છે. બીચ જવું હોય ને તો એ અડધી કલાક જેવું માંડ થાય. કેમ ડ્રાઇવિંગ 30 મિનિટ્સ અરાઉન્ડ જ હોય મોસ્ટલી. તો ના હિલ્સમાં આવવું હોય તો એ 30 મિનિટ્સ જેટલું જ લાગે. ચાલો આમ જાય ઉપર થોડું વોક કરીએ અત્યારે. શું છે મિશ્રી? આ છે ને એ શેડો 1 માં છે ને એનો ટાઈમ સાચો 1 છે. એટલે આમાં એવી રીતના છે. હા આ જી. જો રોમનમાં લખ્યું છે, આ 12 છે, 1 2 3. તો આ અત્યારે આનો શેડો જો કેના ઉપર છે? 1 ઉપર છે ને. હા તો 1 વાગ્યો તો છે. અત્યારે 1 વાગ્યો છે, એટલે 2 વાગે તો આનો આ પડછાયો અહીંયા વહી જાય, હા હા. એમ થતું જાય. આ રહ્યું અહીંયા લખેલું ડિટેલ. Life of Earth is only possible because of stars. Almost every equipment on Earth એલિમેન્ટ ઓન અર્થ. element on એટલે અહીંયા છે ને જો અહીંયા દેખાડતો હા સાંભળતો નહીં. આ જો અહીંયા જે જોઈ શકતા હોય ને એના માટે છે, અને પછી આ જે blind eye બ્લાઇન્ડ હોય ને જેને દેખાતું ના હોય એના માટે એની લેંગ્વેજમાં ઓલું હોય ને. એટલે અહીંયા બહુ બધું વિચારે, જેમ બધાય માણસનું વિચારે. ડિસેબલ હોય કે જોઈ ના શકતા હોય, બોલી ના શકતા હોય, બધાય માટે કાંઈક ને કંઈક ફેસિલિટી હોય જ, એટલે બધા એન્જોય કરી શકે. ના અહીંયા તો બોર્ડ કેટલા માર્યા છે સેફટી રિલેટેડ, હા, કે આ છે અત્યારે- ઓલા મશરૂમ નો બોર્ડ માર્યું, ડુ નોટ ઈટ ઓલા પોઈઝન. અત્યારે આ સિઝનમાં મશરૂમ ઉગે છે, કંઈક અહીંયા કંઈક. પોઈઝનસ, એટલે ઈ હા. ખાઈને તો મરી જાય. એટલે એના બોર્ડ મારેલું હતું કે અડતા નહીં ને બીજું ખાતા બધાય ઘણા બોર્ડ છે, અને જેટલા બી અહીંયા ટ્રી છે, પછી આ બધા પ્લાન્ટ્સ છે, નહીં. હા. એ બધાયના નામ ને બધું લખેલું છે. આપણને ખબર ના હોય એવા નવા નવા નામ છે બધા. જો અહીંયા મિસ્ત્રી અહીંયા મજા આવે. કપડા ખરાબ થઈ જશે આ જોઈ જો અહીંયા લખેલું જ છે મિશ્રી. ફોર સેફટી એન્ડ that of others, please do not engage in sliding or rolling. રોલિંગ ડાઉન હિલ. જો એટલે આપણા ઇન્ડિયન નો ઈ જ છે ને હજી. ના પાડી હોય વધુ કરે. એવું નથી, બધાય કરતા હોય. કેટલા છોકરા અહીંયા રમતા જ હોય, હા, એટલે એ તો આમ કરતા જ હોય, રોલ રોલ કરે. આમાં શું લાગે? એટલે એમાં આમ ના લાગે, પણ ક્યાંક વચ્ચે પથ્થર હોય તો સીધું આવે માથામાં, કેમ એટલા માટે હોઈ શકે ને મે બી. એ ના માને આપણા હોય ને. એવું નહીં, બધા એમ જ હોય. કોઈ છોકરા હોય ને બધા સરખા જ હોય. હા, ત્યાંથી જ ઉપર ચડી જાય. અહીંયા ચાલવાનું તો બહુ બધું છે. અહીંથી છેક ઉપર જવાય જ ને નીચે જવાય જ ને. કા હા. જેટલું તમે ચાલી શકો એ પ્રમાણે. બધે ગ્રીનરી બહુ મસ્ત છે. ના દેખાય. હા, કચરો નહીં. જે ઓલા ઝાડવાના પાંદડા ની એ તો હોય, બીજું નહીં, નેચરલ. આ જો કેટલું સરસ છે. ઉપર જવાનું છે. હાલો જાય ઉપર, ચક્કર મારી આવી, પછી વળી ત્યાં ટાઈમ થઈ જાય તો. અહીંયા કાંઈક બોર્ડ છે, શું છે? નો વ્હીલચેર એક્સેસ સ્ટીપ ડાઉન ડિક્લાઇન. ઢાળ છે એટલે આ પેલો Wheel- પથ્થરવાળો રસ્તો, એટલે પથ્થરવાળો નહીં, ઢાળવાળો છે ને. એટલે એને આમ પેલું ફરીને લઈ જવાનું એમ, કોઈ વ્હીલચેરમાં. પ્રામ ને એ નહીં હોય અહીંયા અલાઉડ. મિશ્રી સ્લીપરી છે, આ પડીશ તું. ભલે ને પડે, વાંધો નહીં. જો કેવું કરે. પડીશ.
આ બર્થડે માં મજા આવે કા આપણે ઘરે પાર્ટી કરવી એમ કરતા આવું બહાર હોય તો મજા આવે ને આણે એવી જ રીતે પ્લાન કર્યું ને કે ફેમિલી પિકનિક થઈ જાય, કેમ કે હમણાં ઠંડી ને વરસાદના લીધે બધા ઘરમાં જ હતા મોસ્ટલી તો એમ. ને આજે થોડું વેધર સારું હતું તો એ લોકો ચેક કરી અને પછી નક્કી કર્યું કે અહીંયા જ રાખીએ એમ. તે ફેમિલી પિકનિક થઈ જાય ને બર્થડે નું બર્થડે હા મજા આવે મજા આવે ના. અહીંયા પાછું પેલા શું કહેવાય છોકરાના પ્લે એરિયા જેવું નહીં ને ઓલું સ્વિંગ ને એવું બધું હિંચકા લપસ્યા ને એટલે આમ થોડી શાંતિ. નકર સાચવવામાં જ ધ્યાન દેવું પડે વધારે. છોકરા ઉપરથી લઈ જાઓ મને વાં લઈ જાઓ વાં લઈ જાઓ એ એમ નથી, કરતા અહીંયા નેચરલ આ બધું માણવાનું એવું નેચરલ બ્યુટી કેમ આ જો ઈ લટકે. જો કિડ્સ હવે લંચ કરવા બેઠા કેમ દહીં વડું ભાવે છે મેસરી મીઠું મીઠું મેં ગ્રીન ચટણી નથી નાખી તું નથી ભાવતું ને તીખું તારે તો વધુ જમવાનું હોય કેમ આટલું જ કે પછી કેકમાં ફોકસ કરવાનું છે અરે સાંભળ નિશી ને મિશાની આ એટલા માટે નહીં કરી કે પછી કેક કટિંગ એ હા Shiva, you need to clap. You need to clap. Nothing. બધાય ચાલ ક્લેપ કરજો અમે અહીંયાથી ચીયર અપ કરી છે ચલો હેપી બર્થડે ટુ યુ હેપી My brother. મીશા હેપી બર્થડે Dear Misha. Come on, Misha, look at here. હવે બસ જો પાર્ટી પૂરી અને હવે થોડું ક્લાઉડી એકદમ ઠંડી થવા માંડી જ તો હવે અમે લોકો નીકળીએ છીએ ઘરે જવા માટે. ને અમે આવ્યા ને ત્યારે પેલી ટનલ ના આવી હિલ્સમાંથી કંઈક રસ્તો બતાવ્યો કે મેપમાં નાખ્યું તો આ વખત જોઈ ક્યાંથી લઈ જાય છે કેમ પણ અત્યારે ત્યાંથી જ દેખાડે છે એવું હા નહીં તો મોસ્ટલી પેલી ટનલ વાળું જ આવતો હાઈવે ખબર નહીં આજે ક્યાંથી લઈ જાય ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચી જાય એટલે ઘણું એમ ચલો તો નીકળીએ હવે. તો બસ જો હવે ઘરે પહોંચી ગયા. શું ખુશ બોલો બસ જો થાકી ગયા હવે એ તો હોય જ. હા તો વેધર સારું હતું પછી થોડું ક્લાઉડી થયું એટલે ઠંડી લાગવા માંડી કા છેલ્લે તોય વાંધો ના આવ્યો છેલ્લે અડધી કલાક વાદળિયું હતું વાતાવરણ પણ આજે પબ્લિક ઘણી હતી ત્યાં બિઝી હતું એમ તો. હા વાંધો નહીં ચાલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને Subscribe karo. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. Bye.